હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. સ્વાગત છે તમારું જ્ઞાનગંગા ચેનલમાં. આજનો આપણો ટોપિક છે નવોદય વિદ્યાલય એક્ઝામ માટેની તૈયારીના MCQs. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો 4 પ્રશ્ન પૂરા થઈ ગયા હતા. જોઈએ 5મો પ્રશ્ન. અહીંયા તમારે એક્ઝેક્ટ સરખી આકૃતિ પસંદ કરવાની છે. તો જે પ્રશ્ન 5 આપેલો છે તેમાં એક્ઝેક્ટ સરખી આકૃતિ બાજુની 4માંથી શોધવાની છે મિત્રો. તો શોધી બતાવો કે કઈ આકૃતિ એક્ઝેક્ટ સરખી છે, એના જેવી જ આકૃતિ, એને હુબહુ આકૃતિ પણ કહેવાય છે. તો 4 ઓપ્શનમાંથી સાચો જવાબ છે ઓપ્શન સી. ખૂબ સરસ બાળકો. હવે જોઈએ 6થો પ્રશ્ન. એમાં પણ તમારે સરખી આકૃતિ શોધવાની છે. તો 4 આકૃતિઓ આપેલી છે, તેમાંથી સરખી આકૃતિ કઈ આવશે? જલ્દીથી વિચારો, તમારી પાસે ઓછો ટાઈમ છે. પ્રશ્ન 6માં યસ, વેરી ગુડ. ઓપ્શન સી એ સાચો જવાબ છે. હવે આપણે જઈશું ક્વેશ્ચન નંબર 7 તરફ. તો આની એક્ઝેક્ટ સરખી આકૃતિ તમારે શોધવાની છે. તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે. તો વિચારો બાળકો. ઓપ્શન બી સાચો જવાબ. ખૂબ સરસ. તો આ રીતે તમારે પ્રશ્નની સાચા જવાબની સામે ગોળ કરવાનું હોય છે. હવે જોઈએ 8મો પ્રશ્ન. તેમાં પણ તમારે સરખી આકૃતિ શોધવાની છે. તો ઓપ્શન એ, બી, સી કે ડી એમાંથી સાચો ઓપ્શન ચૂઝ કરી અને તમારી OMR શીટમાં એને ગોળ કરવાનું હોય છે. તો 8મા પ્રશ્નનો જવાબ થઈ ગયો છે બી. ખૂબ સરસ. તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો જલ્દીથી લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને નવા વિડીયોઝના નોટિફિકેશન તમને મળતા રહે.